બધાને જણાવવાનું આપણે આવી ગયા છીએ સવારમાં આ ગોઠ મારવા. આપણે આ લીંબુ ફાંડા પડ્યા છે એમાં મિની ટ્રેક્ટર હાલતું નથી, એ મોટું ટ્રેક્ટર હાલતું નથી, એટલે આપણે દર વર્ષે અને દર સિઝને છે ને ગોઠ મારી ગોઠ આવડે ગોઠ મારી વાવેતર કરી. અત્યારમાં સવારમાં ડેઈલી આવી જવાનું હવે ગોઠ મારવા, ઠંડી ઉડાડવા. ત્યારે આજે છે 25 ડિસેમ્બર. આમાં આપણે વાવીએ બકાલો. બકાલામાં આગેતરો ગવાર વાવવો હોય ખેડૂને તો ઉત્તરાયણ પછીના અઠવાડિયામાં તમે જો ગવાર વાવો તો એ ગવાર છે ને ભાવમાં પડતો હોય છે અને આગેતરો ગવાર થતો હોય છે, ખાવાનો શાક કરવાનો ગવાર. ને આપણે ઉત્તરાયણને દર વર્ષે 20 દિવસની વાર હોય ને 20-25 દીની વાર હોય ને આપણે ફાંડા કમ્પ્લીટ કરીએ છીએ અને ગવાર વાવીએ છીએ. દર વર્ષે ગવારનો ભાવ લઈએ જ છીએ, કેમ કે 20 દિવસ ઉત્તરાયણ પછીના જે 20-25 દિવસમાં ગવાર કમ્પ્લીટ થાય તો ઠંડી મોરી પડી જતી હોય છે. ઠંડીમાં ગવાર ખાવામાં કેવરાવે એટલે છે ને આ ધરોડીના કાણા થઈ ગયા છે. આગલી સિઝનમાં આપણે વાવેતર બકાલાનું હતું, પછી ટાઈમ મળ્યો નહીં અને હવે બકાલું પાછું વાવવાનું. હા, કાહા જાજા થઈ ગયા. ગોઠ મારી એટલે કાહા મૂરમાં જાય. જોઈ શકો છો આ કાહા ધરોડી, આ પડામ ગરી જાય પછી જાય નહીં. અને ઉત્તરાયણના જે ગવારની વાત કરીએ આપણે તો પાછળના અઠવાડિયામાં જો તમે ગવાર વાવો તો વધારે ઠંડી હોય, વાવ્યા પછી છે ને એક પાણી આપો અને પછી ઉપર 2 પાણી પી દેવાના વીઘા પહેલાં. પછી છે ને લાંબા ગાળે પાણી આપવું એટલે છે ને ઠંડી મોરી પડી જાય, ઉગી જાય. પછી લાંબા ગાળે તમે પાણી આપો, માનો કે ઉગતો હોય ગવાર ઉગ્યા પહેલાં એમ થાય કે હવે નીકળશે એના પહેલાં 2 દી અગાઉ પાણી દઈ દેવાનું, પેલું પાણી પછી કડકાવા દેવાનું. એટલે ઠંડી તડકાવા દેવાનું પછી છે ને ઓછું પાણી આપવું. એકાદ પાણી કેવો રહેતા ઠંડી મોરી પડી જાય. કાહા એવા છે. સવારમાં આટલો ગોઠ માર્યો અને આપણે ડેઈલી ટાઈમ બચાવીને જ આ ગોઠ મારવા આવી ગઈ. આખો દિવસ ગોઠ નથી મારતા, દવા છાંટવાની પણ હજી સવારમાં ઝાકર હોય એટલે દવા લાગે નહીં. એટલે છે ને સવારમાં ઠંડી ઉડાડવા અહીં આવતું રહેવાનું અને સાંજે કોરાનો ટાઈમ મળે તો પાછો થોડો ઘણો ગોઠ મારી જવાનું. એટલે ગોઠ મારવાનું કામ ચાલુ રહે અને મેઇન કામ ચાલુ રહે મેઇન સિઝન. એટલે 10-15 કે 20 દિવસની અંદર છે ને આપણે કિયારા કમ્પ્લીટ થઈ જાય. કિયારા ઝાઝા કરવાનું થાય. આ બગીચો છે, આના દરેક ફાંડામાં છે ને કમ્પ્લીટ કરીને ગોઠ મારવાનું થાય છે. જોઈ શકો છો આ અત્યારે આપણે આટલો ગોઠ માર્યો છે એટલે લગભગ
10 ફાંડા ગોઠ મારવાના થાય. ગોઠ મારીને પછી આને કિયારા કમ્પ્લીટ કરીને પછી આ જમીન દબાય છે આ અંદર હાલ્યું એટલે પાછો એક ગોઠ મારીને ખાતર પૂરીને પછી 1 નંબર કિયારા બનાવવાના હે અને પછી એમાં બકાલાનું વાવેતર કરવાનું હે ટાઈમ આવે એટલે. અત્યારે આપણે અગાઉથી ચાલુ કરીએ એટલે હાથે અહીં ગોઠ મારવાનું થાય એટલે ટાઈમ લાગતો હોય છે. એટલે હે ને થોડો થોડો ગોઠ ચાલુ રાખવાનો. આ ડાળખા નાડતા હોય કટિંગ કરી આમાં બકાલું વાવવાનું છે. આ બધે ગોઠ મારવાનો છે એટલે આવા 10 ફાંડા છે. આ બધા જ ફાંડામાં હે ને ગોઠ મારીને કમ્પ્લીટ કરવાના છે. અને ખાતર પહેલાં તો આ ગોઠ મારીને પછી કિયારા કમ્પ્લીટ કરીને પછી બીજો ગોઠ મારીને ખાતર પૂરીને પછી ગવારનો ત્યાં ઉતરાયણનો ટાઈમ આવી જાય એટલે આપણે આગેતરું વાવેતર થઈ જાય ગવારનું બકાલાનું. જોઈ શકો છો આપણો સરગવો પણ એવો છે. એ મેં બીજો મોલ તો ચાલુ જ હોય છે. કેવી સિંગો છે 2-2.5 ફૂટ ઉપરની બધી સિંગો છે. એના નીચે થઈ જાય ગવાર. આપણે આવી મહેનત કરીએ છીએ. જો સારું લાગે ઇન્ફોર્મેશન સારી લાગે આપણે ખેતીની જ ઇન્ફોર્મેશન આપીએ છીએ તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈ શકો છો આ છે સરગવો. હવે 5 દિનની અંદર ઉતરે એવો થઈ જાય છે. ટાઈમ મૂકી દીધો. વહેલા આવતા રહ્યા પાણી કેમ કે ગોઠ મારી એટલે પાણી પીવાની વધારે જરૂર પડે. મહેનતનું કામ છે કહેવાય ને તો હાર્ડ વર્ક. અને હવે આપણો બ્લોક અહીંયા પૂરો કરીએ છીએ.